श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तु देव्यासविशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्स सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। भीष्मद्रोणतटा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनवर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटं नानाख्यानककेसरं हरिकथा सम्बोधनाबोधितं लोके सज्जनषट्पदैरहरः पेपीयमानं मुदा भूयाद्भारतपङ्कजं कलिमलप्रध्वंसिन श्रेयसे। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदः क्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानगतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरसुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। द्यूतं चलयतामस्मि तेजस्तेजस्विनामहम् जयोस्मि व्यवसायोस्मि सत्वं सत्त्ववतामहम् जयोस्मि व्यवसायोस्मि। વિભૂતિ યુગમાં ભગવાન કહી રહ્યા છે જય હું છું। જો વિચાર મહાભારતનું યુદ્ધની સમાપ્તિ થઈ
અર્જુન એના રથમાં હતો. સામાન્ય રીતે રોજનો નિયમ શું હતો કે ભગવાન પહેલા ઉતરે અને પછી અર્જુનને નીચે ઉતારે. સામાન્ય નિયમ, સારથી પહેલા ઉતરે અને પછી ઉતરે રથસ્વામી. 18 દિવસે જ્યારે યુદ્ધ પૂરું થયું ત્યારે કૃષ્ણ ભગવાન અર્જુનને કીધું, અર્જુન તું પહેલા ઉતર. એટલે અર્જુનને નવાઈ લાગી કે રોજ ભગવાન પહેલા ઉતરે છે, આજે ભગવાન શું કહ્યું, તું પહેલા ઉતરી જા. અર્જુનને બહુ નવાઈ લાગી, પણ ભગવાને કહ્યું એટલે શું થયો, એ ઉતરી ગયો. આપણે જેમ બોલો તર્ક વિતર્ક બહુ કરવાનું નહીં. જો ભગવાન કીધું એટલે શું છે, કરવાનું. આપણને બધી શંકા કુશંકા તર્ક વિતર્ક બહુ હોય. કંઈ પણ કરવું હોય તો કરીએ નહીં કરીએ, કરીએ નહીં કરીએ. જો વિચાર એટલે ઉતરી ગયો. કૃષ્ણ ભગવાન ઉતર્યા અને આખો રથ બળીને શું થઈ ગયો, રાખ થઈ ગયો. એટલે અર્જુનને નવાઈ લાગી. એટલે ભગવાન એની સામે જોઈને સ્મિત કરતા કરતા કહ્યું કે અર્જુન, અનેક પ્રકારના આયુધો તારા રથ પર આવ્યા હતા, મેં બધાને પકડી રાખ્યા હતા. આ યુદ્ધની પૂર્ણાહુતિ થઈ ગઈ. એ આયુધોની જે શક્તિ હતી મેં પકડી રાખી હતી એ છોડી દીધી, એટલે રથ તારો શું થઈ ગયો. એટલે અર્જુનને અક્કલ આવી કે હું, અર્જુનને એમ હતું કે હું તીર ચલાવું છું ને હું જીત્યો. જો આ સમજજો. એનો અર્થ શું થયો, જો ભગવાન આ બધા આયુધોની શક્તિ પકડી રાખી નહીં હોત તો એનો રથ ક્યારનો શું થઈ ગયો હોત. જો વિચાર, એને એમ હતું કે હું જીત્યો. ભગવાન એક ક્ષણમાં એને જ્ઞાન બતાવી દીધું કે તું જીત્યો નથી. કોણ જીત્યો છે, હું જયોસ્મી, જય હું છું. જો વિચાર. પછી રથ પર પેલા હનુમાનજી બેઠા હતા, એટલે હનુમાનજી નીચે ઉતર્યા. એટલે અર્જુનને સહેજ જરાક કુતૂહલતા થઈ કે હનુમાનજી તો શું છે, રામ અને રાવણનું યુદ્ધ લડ્યા હતા, આખી વાનર સેના લઈને ગયા હતા. એટલે અર્જુનને કુતૂહલતા થઈ એટલે હનુમાનજીને પૂછ્યું કે અમારું 18 દિવસનું યુદ્ધ કેવું લાગ્યું. જો વિચારો, 18 દિવસમાં 18 અક્ષૌહિણી સેનાનો નાશ થઈ ગયો. એટલે અર્જુનને એમ હતું કે જો કેવું મહાન યુદ્ધ અમે કર્યું. એટલે હનુમાનજીને પૂછ્યું કે અમારું યુદ્ધ કેવું લાગ્યું. એટલે હનુમાનજી હસ્યા. જો એટલે અર્જુન કે કેમ, કે અર્જુન સાચું કહું તું ખોટું લગાવતો નહીં. એ કેમ, કે આમ આમ એક તીર આમ નાખ્યું ને એક તીર આમ નાખ્યું, અમે તો આખું નાખું ઝાડ ઉચકીને શું કરીએ, મારી દેવાનું. એટલે આ તમે પેલું એક આમ તીર નાખો ને એ જોવાની બહુ મજા નહીં આવે. એટલે સાચું કહું તો ઊંઘી જ ગયો હતો, પણ 2 વખત હું જાગ્યો હતો. જો સમજ, એકવાર ભીષ્મ પિતા સાથે તું લડ્યો, બરાબર તું લડ્યો એ મને મજા આવી ગઈ. અને બીજું કર્ણ સાથે તું લડ્યો, આ 2 વખત હું જાગ્યો હતો, બાકીના વખતમાં જોકાત ખાતો હતો. આવું સાંભળે તો અર્જુનનો બધો અભિમાન પણ શું થઈ જાય, જયોસ્મી. ભગવાન શું કહે છે, આપણને એમ લાગે છે કે આ મારો વિજય થયો. અર્જુનને એવું લાગતું હતું કે મેં વિજય મેળવ્યો, પણ આ 2 પ્રસંગ એવા બની ગયા, એને ખબર પડી ગઈ આ મારો વિજય નથી. કોનો વિજય છે, આ ભગવાનની ઈચ્છા છે. આ છેલ્લે ભગવદ્ ગીતાનો અંતિમ શ્લોક હશે. યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર. બંનેની જરૂર છે. ભગવાનના અનુગ્રહની પણ આવશ્યકતા છે, મનુષ્યના પુરુષાર્થની પણ આવશ્યક. ધનુર્ધર એટલે શું છે, પુરુષાર્થ છે. આપણું કામ પુરુષાર્થ કરવાનું છે. જય મળે વિજય મળે કોનું કામ છે, એ ભગવાનનું કામ છે. કેમ, કર્મણી એવ તવ અધિકાર. કર્મ આપણે કરીએ છીએ, કર્મ ફળ કોના હાથમાં છે, ભગવાનના હાથમાં. અને એટલે ભગવાન કહે છે જયોસ્મી. આ જય હું છું અર્જુન. પણ આ વિજયની પ્રાપ્તિ થઈ ક્યારે, વ્યવસાયોસ્મી. વ્યવસાય નિશ્ચય. આગળ આપણે જોઈ ગયા વ્યવસાયનો અર્થ ધંધો નથી. અહીંયા ગુજરાતીમાં વ્યવસાય એટલે શું માનીએ આપણે, વેપાર કરીએ, ધંધો કરીએ ને વ્યવસાય કહેવામાં આવે. પણ સંસ્કૃતમાં વ્યવસાયનો અર્થ શું થાય, નિશ્ચય. પૂજ્ય સ્વામીજી બહુ સરસ કહેતા
કે મનુષ્ય જીવન એ બીજું કંઈ નહીં, ધ હ્યુમન લાઈફ ઇઝ નથિંગ બટ સિરીઝ ઓફ ડિસિઝન. ડગલે ને પગલે તમારે નિર્ણય લેવો પડે, નિશ્ચય કરવો પડે. તમારો જેવો નિશ્ચય હશે એવું જ તમારું જીવન હશે. જેમ યોગ્ય સમયે યોગ્ય નિશ્ચય કરવો પડે. ગુજરાતીમાં આપણે કહેવત છે, એકવાર એક ભાઈ લક્ષ્મી માતાને ઉપાસના કરતા. આપણે ગુજરાતીમાં એવું કહે, પેલો ટકોરો મારે ને, એક જ વાર ટકોરો મારે. તક એક જ વાર મળે. તક ક્યારેય બે વાર નહીં મળે. તક હંમેશા શું છે, જીવનમાં એક જ વાર હોય. એટલે આપણે ગુજરાતીમાં કહ્યું, લક્ષ્મી આવે ને તો ચાંદલો કરે શું કરવાનું, કપાળ ધોવા જવાનું નહીં. તક આવે ને એક જ વાર આવે, એક જ ટકોરો મારે એ જીવનમાં. એ તક સાધી લેવાની, નહીં તો શું થવાનું. આ ભાઈ ઉપાસના કરતા, બારણા પર પેલા બે ટકોરા પડ્યા. જો આ સમજો. એટલે પૂછ્યું કોણ છે, તો કે હું તક છું. કે તું તક નથી. કેમ? કે તક એક જ ટકોરો મારે, બે નહીં મારે. જા સમજ. તક આવે ત્યારે શું કરે, એક જ ટકો. યોગ્ય સમયે યોગ્ય નિશ્ચય થવો જોઈએ. આગળ આપણે બીજા અધ્યાયમાં જોઈ ગયા, તે મોક્ષની પ્રાપ્તિ કરવી હોય, પરમાત્માની પ્રાપ્તિ કરવી હોય તો શાની જરૂર છે? વ્યવસાયાત્મિકા બુદ્ધિ એકૈહ કુરુનંદન. હે કુરુનંદન, નિશ્ચયાત્મિકા બુદ્ધિ. નિર્ણય કરો. ભગવાન કહે છે આ નિર્ણય હું છું. ઈશ્વરનો અનુગ્રહ હોય તો જ યોગ્ય સમયે યોગ્ય નિર્ણય થાય. જો આ વિચાર, જો યોગ્ય સમયે યોગ્ય નિર્ણય નહીં કર્યો તો પછી બધું શું થઈ જાય, આપણું જીવન ઠેલાઈ જાય. તક મળે તો શું કરવાનું, લઈ જ લેવાની. પછી આગળ જે થવાનું એ થાય. પણ આપણને એક તક મળી તો શું કરવાનું? કારણ કે જીવનમાં બધાને તક મળતી નથી. એટલું જ નહીં, કોઈ કામ આપણને ભલે નાનું લાગે, જો આ સમજો, પણ ક્યારેક એ નાનું કામ જે હોય એની અસર ઘણી મોટી હોય, આપણને ખબર નથી પડતી. જેવી રીતે તળાવ હોય ને, તળાવમાં તમે એક નાનો કાંકરો નાખો, પણ એનાથી જે તરંગ ઉત્પન્ન થાય એ શું થવાના? જેમ આગળ વધે એમ તરંગ વધતા જાય. જો વિચાર, ભલે કાંકરો નાનો જ છે અને નાના કાંકરાથી નાનો જ તરંગ બન્યું છે, પણ જેમ આગળ વધે એ શું થવાનું, એ મોટું થતું જ જાય, એનો વિસ્તાર થતો જ જાય. જો વિચાર, એટલે પૂજ્ય સ્વામીને બહુ સરસ કહેતા કે કોઈ પણ કામ નાનું છે જ નહીં. આ સમજો, આપણને એમ લાગે કે આ બહુ નાનું કામ છે, પણ કદાચ એ નાનું કામ જ આપણા જીવનમાં શું કરી શકે, ઘણો મોટો ફરક લાવી શકે. આપણને ખબર જ નથી. હંમેશા સમજવાનું, કોઈ પણ કામ આપણી સામે આવે એને સ્વીકારી લેવાનું. કોઈ કામ નાનું નથી ને કોઈ કામ મોટું નથી. જો પણ એ સ્વીકાર ક્યારે થાય? વ્યવસાય નિશ્ચય. આપણામાં એ પેલો દ્રઢ નિશ્ચય હોવો જોઈએ. આપણો નિશ્ચય જો ડગુમગું હોય તો શું થવાનું? ગાંધીજીએ નિર્ણય કર્યો કે સ્વતંત્રતાની લડાઈ કરવી. શું કરવું? સુભાષચંદ્ર બોઝે નક્કી કર્યું આઝાદ હિન્દ. જો સમજો, એક સુભાષચંદ્ર બોઝનો નિશ્ચય હતો, એમની પાછળ શું થયું? એક ગાંધીજીનો નિશ્ચય હતો, એની પાછળ બધા આવીને ઊભા જ રહી ગયા. જો એટલા માટે આઈન્સ્ટાઈન કરી ગયા કે 50 વર્ષ પછી જ્યારે લોકોને 100 વર્ષ પછી જ્યારે કહેવામાં આવશે કે આવો પોતડી પહેરેલો એક માણસ આ પૃથ્વી પર ચાલ્યો તો લોકોને શું લાગશે? નવાઈ જ લાગશે. જો વિચારી જોજો, કારણ કે ગાંધીજી વર્ષો સુધી ક્યાં રહ્યા હતા? સાઉથ આફ્રિકા હતા. 20 થી 25 વર્ષ એ તો શું કર્યું? વકીલાત ત્યાં કરી. જો સમજો, પછી એ ભારત આવ્યા. જો સમજો, અને પહેલે દિવસથી સત્યાગ્રહ શરૂ નહોતો થયો. એ ભારત આવ્યા ત્યારે એમણે નિર્ણય કર્યો કે ભારતમાં પરિસ્થિતિ, સંપૂર્ણ ભારતમાં પરિસ્થિતિ શું છે મને ખબર જ નથી, એટલે મારે શું કરવું છે? આખા ભારતનું ભ્રમણ કરવું છે. જાસો, એટલે ટ્રેનમાં એ બધે શું કરતા હતા? દરેક જગ્યાએ જઈને ત્યાંના જે બધા નેતાઓ હોય, ત્યાંના જે મહાન પુરુષો હોય, એ બધાની સાથે મુલાકાતો કરતા. કે દરેક પરિસ્થિતિ અલગ હતી. 2 વર્ષ સુધી એમણે સંપૂર્ણ ભારતનું શું કર્યું? ભ્રમણ કર્યું. જો સમજો,
કલકત્તામાં શું પરિસ્થિતિ છે, ગુજરાતમાં શું પરિસ્થિતિ છે, રાજસ્થાનમાં શું પરિસ્થિતિ છે, એમને ખબર જ નથી. અને તે વખતે થર્ડ ક્લાસમાં જો આ સમજો, એ વખતે ટ્રેનમાં આપણે પ્રવાસ કરવો એટલે શું? પેલી આગગાડી એટલે આપણું શું થાય? એના પેલા ધુમાડા એટલા નીકળે ને કપડાં પણ શું થઈ જાય બધું. અને હવે ટ્રેનમાં એ બધે શું કરતા હતા? પ્રવાસ કરતા હતા. ગમે ત્યાં હોય સવારે પ્રાર્થના કરવાની, ટ્રેનમાં હોય તોય પણ સાંજે 5 વાગે એટલે શું કરવાનું? પ્રાર્થના કરવાની. નિર્ણય જો આ જે નિર્ણય કરીએ ને એને અનુરૂપ આપણે શું કરતા રહેવાનું? ચાલતા રહેવાનું. પૂજ્ય સ્વામીજી કે આપણું જીવન જ છે, અનેક નિશ્ચયો છે આપણા જીવન. લાઈફ ઇઝ સિરીઝ ઓફ ડિસિઝન. અનેક નિશ્ચયો આપણે કરતા રહેવાના. એક નિશ્ચય આપણને ક્યાં લઈ જાય આપણને ખબર જ નથી. અને એટલે ભગવાન કહે છે વ્યવસાયોસ્મિ, વિજય તો હું છું જ, વ્યવસાય નિશ્ચય પણ હું જ છું. જો બાળપણથી આપણે આપણું જીવન જોઈએ ને, આપણને અનેક પ્રકારના વિકલ્પો મળતા રહ્યા, અને એ વિકલ્પોમાં આપણે નિર્ણય કરતા રહ્યા. એટલે 10મામાં આવે એટલે પૂછે વિજ્ઞાનમાં જવું છે, કોમર્સમાં જવું છે, આર્ટ્સમાં જવું છે. વિજ્ઞાનમાં ગયા પછી પણ શું છે? ગણિત જોઈએ છે કે જીવશાસ્ત્ર જોઈએ. બધે આપણે શું કરતા રહ્યા? નિર્ણય કરતા રહ્યા. ગણિતમાં ગયા પછી પેલું બીજ ગણિત કે અંક ગણિત. વિજ્ઞાનમાં ગયા પછી પણ શું છે? પેલું રસાયણ શાસ્ત્ર ભણવું છે કે જીવશાસ્ત્ર ભણવું છે. આપણી સામે અનેક પ્રકારના વિકલ્પો આવતા રહ્યા, અને દરેક વિકલ્પમાં આપણે શું કરીએ? નિર્ણય કરતા રહીએ. કોઈ પણ નિર્ણય નાનો નથી ને કોઈ નિર્ણય મોટો નથી. આ સમય મુંબઈમાં જ આજે વર્ષો પહેલાં 70-75 વર્ષ પહેલાં બોલે 1 આના 5 આના લઈને જે બધા મારવાડીઓ ગયેલા મુંબઈ. ભલે કામ આપણને અત્યારે નાનું લાગે પણ એની અસર શું હશે આપણને જ ખબર. એટલે ભગવાન આગળ કહી ગયા કે એક નિર્ણય અર્જુન તું કર. વ્યવસાયાત્મિકા બુદ્ધિ એક ઇહ કુરુ નંદન. જો નિર્ણય નહીં કરો તો શું થશે? બહુ શાખા હિ અનંતાહ અવ્યવસાયિનામ. જેના જીવનમાં નિશ્ચય નથી ને એ 25 જગ્યાએ ફરતો ફરે. બહુ શાખા, અનંત શાખા. બહુ શાખા હિ અનંતાહ. કારણ કે આ એક નિર્ણય જો નહીં કર્યો તો પછી અનેક નિર્ણયોમાં આપણી બુદ્ધિ શું કરવાની? ગૂંચવાતી ફરે. આ કરું, પેલું કરું, આમ કરું, આમ કરું. સતત આપણે સંઘર્ષમાં રહીએ. એને દ્વિવિધ કહેવામાં આવે છે. સંશય, ઉભય કોટી વૃત્તિ. હા પણ કે ના પણ કે. જો હંમેશા આપણે પેલી ઉભય કોટી વૃત્તિમાં જ રહીએ છીએ. નિશ્ચય વૃત્તિમાં રહેતા જ નથી. નિશ્ચય કરો અને ચાલો આગળ. કેમ? એ વ્યવસાય ભગવાન છે. એ નિર્ણય કોણ છે? ભગવાન કે હું નિર્ણય છું. એકવાર યુધિષ્ઠિરે નિર્ણય કર્યો યુદ્ધ કરવાનું છે, પછી શું થશે? એને અનુરૂપ જ બધું ચાલશે. વ્યવસાયોસ્મિ અર્જુન, આ નિશ્ચય હું છું. જ્યાં સુધી જીવનમાં નિશ્ચય નહીં આવે ને ત્યારે આપણું જીવન કેવું છે? જો એટલા માટે તમે જુઓ ને, આજકાલના બધા લોકોને તમે જુઓ, રવિવારે બધા પેલા ઢીલા પાયજામા જેવા જ હોય. ધારો કે એને જો સવારે 6 વાગ્યો, અને ભાઈ અત્યારથી ઉઠીને શું કરો? તું રહે ને, હવે શાંતિથી સુવા દે. રવિવાર છે, આજે નોકરીએ જવાનું નથી, ધંધા પર જવાનું નથી, તો આપણે જરા વહેલા ઉઠીએ, જપ કરીએ, તપ કરીએ. કઈ કોઈ નિશ્ચય જ નહીં. જો વિચાર. અને આપણે પેલી વાર્તાઓ એટલી જ ભણીએ એવી જા સમજ છે. જો અમે આપણે જેટલી વાર્તાઓ ભણ્યા ને, એ વાર્તામાં છેલ્લે શું કે? ખાધું પીધું ને લહેર કરી. શું કરીએ છીએ આપણા જીવનમાં? આપણું જીવન કઈ દિશામાં છે? સંસાર જો આપણા જીવનનો નિશ્ચય છે, સંસાર જો આપણા જીવનની દિશા છે, તો એમાં કોઈ નિર્ણય છે જ નહીં. કેમ? કે જે પ્રકારથી વાયુ વહે ને એમ આપણે વહેવું પડે. નિશ્ચય કરીએ. આ મનુષ્ય જીવન શાના માટે મળ્યું આપણને? જોઈને માટે શંકરાચાર્ય પ્રશ્ન કરે છે, કસ્ત્વમ, તું કોણ છે? કુત આયાત, ક્યાંથી તું આવ્યો? જો વિચાર. કોમે તાતઃ, અમારા પિતાજી કોણ છે? કામે જનની, અમારી માતા કોણ છે? જો વિચાર. નિર્ણય આપણે કરીએ. આપણે જીવનનું લક્ષ્ય શું છે?
અત્યારે તમે જુઓ ને તો લક્ષ્યહીન છે જીવન. કેવું છે? લક્ષ્યહીન છે. એક જ લક્ષ્ય છે, ખાધું પીધું લેર કરી જા. આ મનુષ્ય જીવન મળ્યું આપણને. કર્મ કરવાની સ્વતંત્રતા આપણને મળી. તો એ સ્વતંત્રતાનો આપણે શું કરીએ? સદુપયોગ કરીએ, યોગ્ય નિર્ણય લઈએ. અને એટલે ભગવાન કહે છે વ્યવસાયોસ્મી. આ વ્યવસાય હું છું, નિશ્ચય હું છું. એક નિર્ણય કરો ને આગળ વધો. એટલું જ નહીં, પણ યોગ્ય જો સમજો, વિજય મેળવવો હોય તો યોગ્ય વ્યવસાય, યોગ્ય નિશ્ચયની આવશ્યકતા છે. યોગ્ય નિશ્ચય ક્યારે થાય? એટલે ભગવાન આગળ કહે છે સત્વમ સત્વવતામહમ. સાત્વિક પુરુષોમાં જે સત્વ જે સાત્વિકતા છે એ કોણ છે? હું છું. સંપૂર્ણ જગત એ માયાનું કાર્ય છે. આપણે 9મા અધ્યાયમાં જોઈ ગયા, માયાધ્યક્ષેણ પ્રકૃતિ સૂયતે સચરાચરમ. આ પ્રકૃતિ માયા જે છે એ સંપૂર્ણ જગતનું શું કરે છે? સર્જન કરે છે. પણ આ માયા કેવી છે? ત્રિગુણાત્મિકા માયા, દૈવી હેષા ગુણમયી મમ માયા. અર્જુન, અમારી માયા કેવી છે? ગુણમયી છે. 3 ગુણની બનેલી છે, સત્વ, રજ અને તમ. એ 3 ગુણો જે છે, જો માટીમાંથી ઘડો બનાવવામાં આવે તો ઘડો માટીનો હોય. 3 ગુણવાળી માયામાંથી આ જગતનું સર્જન થયું. તો આ જગત પણ કેવું છે? 3 ગુણનું બનેલું. આગળ આવશે 17મા અને 14મા અધ્યાયમાં 3 ગુણોની ચર્ચા છે. ગુણત્રય વિભાગ. 14મો અધ્યાય. સત્વ. સત્વ કોને કહેવાય? જ્યાં જ્ઞાન છે, જ્યાં શાંતિ છે, પ્રસન્નતા છે, સુખનો અનુભવ છે, અને સત્વ કહેવાય. જ્યાં રજસ કોને કહેવાય? જ્યાં પ્રવૃત્તિ છે, ચંચળતા છે, વિક્ષેપ છે, મહત્વાકાંક્ષા છે, અને રજસ કહેવાય. જ્યાં આળસ છે, નિદ્રા છે, પ્રમાદ છે, અને તમસ કહેવાય. ભગવાન શું કહે છે? સત્વમ સત્વવતામહમ. સાત્વિક પુરુષોનો સત્વ હું છું. આ રજોગુણ ને તમોગુણ જેને આપણે કહીએ એ સંસાર છે. સત્વ ભગવાન છે. જ્યાં ઈશ્વર હોય ને ત્યાં સુખ હોય, શાંતિ હોય, પ્રસન્નતા હોય, જ્ઞાન હોય. જ્યાં સંસાર છે ત્યાં શું છે? પ્રવૃત્તિ છે, કર્મ છે, ચંચળતા છે, વિક્ષેપ છે, વિચલિત છે, આળસ છે, નિદ્રા છે, આ બધો સંસાર છે. તો આગળ જોઈ ગયા આપણે બીજા અધ્યાયમાં ભગવાનને અર્જુને શું કીધું? ત્રૈગુણ્ય વિષયા વેદા. અર્જુન, આ 3 વિષયો, આ 3 ગુણને બનેલું આ જગત. નૈસ્ત્રૈગુણ્યો ભવાર્જુન. આ 3 ગુણથી તું ઉપર ઉઠી જા. નિત્ય સત્વસ્થ. અને છેલ્લે શું કીધું? નિત્ય સત્વસ્થ. નિત્યત્વ સત્વ ગુણમાં નિરંતર સ્થાપિત થવાનો પ્રયત્ન કર. સત્વ, સુખ. આજે લોકોને જોઈએ ને તો લોકોના મનમાં એટલો બધો વિક્ષેપ છે, એટલો બધો વિક્ષેપ, એટલી બધી ચંચળતા છે, એટલું બધું અસમંજસ. અસમંજસ એટલે ગૂંચવાડો. આ કરું, પેલું કરું, આ કરું, પછી કશું જ કરે નહીં. જો જ્ઞાન, શાંતિ, સુખ, શાંતિ. આગળ આપણે જોઈ ગયા સુખ, શાંતિ અને અભયતા 3 શું હોય? સાથે જ હોય. એક જ છે. 3 છે જ નહીં. જો સમજો, હું સુખી છું પણ અશાંત છું એવું કહી શકીએ? હું દુઃખી છું પણ શાંત છું કહી શકીએ? મને ભય લાગી રહ્યો છે પણ હું સુખી છું આવું કહી શકીએ? જ્યાં અભયતા છે, નિડરતા, કોઈ ભય નહીં. સ્વામીજી કે કોઈથી ભય પામવાની જરૂર જ નથી. આપણે એક જ ભય આપણા મનમાં હોવો જોઈએ. વર્ષો પહેલાં આ શબ્દ બહુ પ્રસિદ્ધ હતો. હવે તો શબ્દનો કોઈ અર્થ જ નથી રહ્યો. જો આ સમજો, કોઈ પણ સાત્વિક પુરુષનું વર્ણન કરવું હોય તો આ શબ્દનો પ્રયોગ પહેલાં થતો. આ પહેલાંના લોકોને આ ખબર હોય, ધર્મ ભીરુ. જો આ સમજો, આ શબ્દ જ જતો રહ્યો. ધર્મ ભીરુ એટલે શું છે? જે ધર્મથી ડરીને ચાલવા વાળો છે. આજે કોને છે? કંઈ નહીં. કોઈને ડર છે? પેલાને કહેલા પાપ લાગે, પેલો પાપ લાગે માનવા તૈયાર નથી. પાપ કોણે જોયું? જા પહેલો જ પ્રશ્ન આવતો.
અધર્મનો કોઈ ભય જ નથી જીવનમાં. સત્વ એટલે જે અધર્મ કરતા ડરે, ધર્મ ભીરુ કહેવાય. અધર્મનો ડર હોવો. એટલી બધી જડતા છે લોકોમાં કે જૂઠું બોલીએ, ક્રોધ કરીએ, કંઈ અસર જ નહીં. સમય આપણે શું કરી રહ્યા છે? પેલા વૈરાગ્ય શતકમાં બહુ સરસ કીધું, કાલો ન યાતિ વયવયાતાહ. આપણને એમ લાગે છે કે હું સમય પસાર કરું છું, ખરેખર સમય આપણને શું કરી જાય છે? પસાર કરી જાય. આપણી પાસે સમય છે જ નહીં. જો આ સમજો, આપણને એવું લાગે માતાજી અમે તો બહુ નિરાંત છે, સમય જ સમય છે. સમય વેડફી રહ્યા છે આપણે. સમયનો સદુપયોગ કરવો, નહીં તો સમય શું થવાનો? વહી જવાનો. પેલી મહાભારતમાં એક બ્રાહ્મણની કથા છે, બહુ જાણીતી. બ્રાહ્મણ બિચારો મહેનત કરે પણ એને પૈસા મળતા નતા. એટલે એક દિવસ નિરાશ થઈને જંગલમાં જતો રહ્યો. એટલે જંગલમાં એ ગયો અને બિચારો નિરાશ થઈને આમ જ ભટકતો હતો જંગલમાં. તો જંગલમાં ત્યાં અવાવરો એક કૂવો હતો. અને પેલો ઘણા વર્ષો જૂનો હતો. એ કૂવો હતો, શું થઈ ગયો? વપરાતો નહોતો. એની પાળી તૂટી ગઈ હતી. જો પછી એની આજુબાજુ પેલા વૃક્ષો ઉગી ગયા હતા. આમ એની બાજુ મોટું એક વડ ઉગી ગયું અને વડના પાંદડા, વડવાઈથી કૂવો શું થઈ ગયો? આમ ઢંકાઈ ગયો. એટલે આ બ્રાહ્મણને એમ કે ચાલો વડ નીચે જઈને બેસું. એટલે જવા ગયો તો પેલો કૂવામાં શું થયો? એ પડ્યો. એ જેવો કૂવામાં પડ્યો એટલે એણે શું કર્યું? પેલી વડવાઈ પકડી લીધી. વડની જે વડવાઈ હતી એને શું કરી? પકડી લીધી. હવે જ્યાં વડવાઈ ઉપરથી ડાળી પરથી આવતી હતી ત્યાં પેલો મધપૂડો હતો. એટલે જેવો પેલો વડવાઈનું એનું વજન આવ્યું એટલે મધપૂડો તૂટ્યો. મધપૂડામાં શું પડ્યું? પેલી તડ પડી. મધપૂડામાં તડ પડી એટલે મધપૂડામાં શું થતું હતું? પેલું મધ ટપકતું. એટલે એ જેવો આમ પડ્યો ને, એને વડવાઈ પકડીને ઉપર આમ જોયું ને, પેલું એના મોઢામાં શું પડ્યું? પેલું મધ પડ્યું. એટલે પેલો મધનો રસ, આ કુદરતી મધ હોય ને બહુ સરસ હોય જાય. એટલે પેલો મધ ચાખવામાં પડ્યો હોય. આમે ભૂખ્યો તો થાકેલો તો જો સમજો. પછી એણે ઉપર જોયું ને તો ઉપર પેલા બે ઉંદર હતા, એક કાળો ને એક સફેદ. અને બંને જણા શું કરી રહ્યા હતા? પેલી વડવાઈ કાપી રહ્યા હતા. પછી એને એમ થયું કે નીચે જોઉં કે નીચે શું છે. જો ડરી તો ગયો બિચારો. નીચે જોયું તો નીચે પેલો કાળોતરો નાગ હતો. જેવો અવાજ આવ્યો ને પાંદડો એટલે પેલો નાગ પણ શું કરે? પેલો ફેણ ચડાવીને ઊભો થઈ ગયો નાગ. પછી યાદ આવે પેલું મધ ટપકતું તું એટલે વળી પાછો મધ લેવા માંડે. ઉપર પેલો કાળો ઉંદર ને સફેદ ઉંદર એ દિવસ અને રાત છે. જો આ સમજો. આ વડવાઈ આપણી જીવા દોરી છે. જો આ સમજો. અને નીચે પેલો કાળોતરો નાગ એ મૃત્યુ છે. જો આ સમજો. પણ આપણે બીજી ક્યાં છે? પેલો મધ ચાર ભોગ બુદ્ધિ, રજસ. એટલા બધા ભોગ બુદ્ધિમાં પડ્યા છે ને આપણે કે પેલું દિવસ અને રાત ચાલી રહ્યું છે એના પર આપણું ધ્યાન જ નથી જતું. જો વિચારી જુઓ તમે, 2018 ક્યાં પૂરું થયું ખબર પડી? અને 2019માં આ ફેબ્રુઆરી શું થવાનું? કાલો ન યાતિ વયવયાતાહ. આપણે સમય પસાર નથી કરતા, સમય આપણને શું કરી રહ્યો છે? પસાર કરી રહ્યો છે. તૃષ્ણા ન જીર્ણા વયમેવ જીર્ણાહ. આ તૃષ્ણા દેવી છે અનેક પ્રકારની. આ મધ એટલે આપણી તૃષ્ણા, ભોગ બુદ્ધિ. જો પેલી ભોગ બુદ્ધિનો અંત આવતો જ નથી. માતાજી ઉબાડ્યું ખાધું કે નહીં, કેટલી ભોગ બુદ્ધિ. પેલો દિવસ રાત ચાલી. જો ભજગોવિંદામાં આપણે જોઈએ, સાયં પ્રાત દિન્યામન્યૌ સાયં પ્રાત શિશિર વસંત પુનરાયાત. દિવસ રાત, સાંજ સવાર, શિશિર વસંત ફરી ફરી આવતા જ રહે છે. પુનરાવર્તન થતું જ રહે છે. કાલ ક્રીડતી. આ કાળ રમત કરી રહ્યો છે. શું થઈ રહ્યું છે? ગચ્છતિ આયુઃ. આયુષ્ય શું થઈ રહ્યું છે? ક્ષીણ થઈ રહ્યું છે. જો વિચારો,
જે વડવાઈ પર ટીંગાતો હતો એ પેલો દિવસ અને રાત એ વડવાઈને શું કરી રહ્યું હતું? કાતરી જ રહ્યું હતું. ક્ષીણ થઈ રહ્યું છે આપણું જીવન. અમે માતાજી મારા પપ્પાને 80 વર્ષ ઉજવ્યા, જો આ સમજ, એટલે 80 પૂરા થયા, જો આ સમજ, ઉજવવાનું નહીં હોય. 80 વર્ષમાં શું ઉકાળ્યું, આપણી દેશી ભાષામાં કહું, 4 પેદા કર્યા ને 4 ને ભણાવ્યા ને પરણાવ્યા ને 4 ને ત્યાં 4 થયા, જો આ સમજો. આટલું એની સિદ્ધિ. બીજી શું સિદ્ધિ એની પાસે? રજ અને તમ, આ બેમાં જ આપણે પડેલા છીએ. સંપૂર્ણ જીવન ક્યાં પસાર થાય છે? આ રજો ગુણ અને તમો ગુણમાં જ પસાર થઈ જાય છે. કાલ ક્રીડતિ ગચ્છતિ આયુઃ તદપિ ન મુંચતિ આશાપાયુઃ. તોય હજી પેલી આશા જતી નથી. શું? એક દિવસ હું સુખી થઈશ. કોણ સુખી થયો? તું થવાનો, જો આ સમજો. આ સંસારમાં કોણ સુખી થયું? કોણ સુખી છે? જો વિચારી જોજો. સ્વામીજી એટલે અમે જ્યારે નિર્ણય, જે કોઈ પણ સ્વામીજી પાસે પહેલાં જ્યારે શિષ્યો જતા, પછી એ નિર્ણય કરે કે સાધુ જીવન જીવવું છે, તો સ્વામીજી એક વસ્તુ બહુ સરસ કહેતા, ક્યારેય કોઈની સાથે બહુ માથાકૂટમાં પડતા નહીં. કેમ? કારણ કે ગમે એટલું માણસ કહે ને, પણ દાણો દબાવે ને થોડી વખત જ બધું હા હા નીકળે. પછી જે નીકળે એ બધું શું નીકળતું હોય? મારા સસરા આમ કરું ને, મારા બાપા આમ કરું ને, મારી મમ્મી આમ કરે ને, મારી સાસુ આમ, આ જ ચાલતું હોય. જો આ સમજો, આમાંથી બધું ઉપર ઉઠે જ નહીં. આપણી બુદ્ધિ ફરી ફરીને પાછી ક્યાં આવે છે? આ સંસારમાં જ આવીને અટકી પડે. ચર્ચા કરીએ તો ચર્ચા શાની કરીએ આપણે? રજો ગુણ, તમો ગુણ. ભગવાન કે સત્વ હું છું, રજો ગુણ તમો ગુણ હું નથી. જો આ વિચાર, એ સંસાર છે. માણસની બુદ્ધિ ગમે એટલું, સ્વામીજી કે આપણે ગમે એટલું સમજાવ, ગોળ ફરીને પાછો, પણ મારા છોકરાને શું થશે? તારું શું થયું? તું પહેલા વિચાર ને. જો વિચાર, આયુઃ ગચ્છતિ, આ આયુષ્ય શું થઈ રહ્યું છે? ક્ષીણ થઈ રહ્યું છે. જો આ સમજો. સંસ્કૃતમાં એક વાક્ય છે, જો આ સમજો, સ્વયં તીર્ણાન પરાન તારયતિ. પોતે તરી જાય તો પેલો બીજાને તારવી શકે. જો આ સમજો. એટલે સ્વામીજી સંસ્કૃતને પછી અંગ્રેજી ભેગું કરે. સ્વયં કન્ફ્યુઝડ પરાન કન્ફ્યુઝયતી. પોતે કન્ફ્યુઝ છે, પોતે જ ગૂંચવાયેલો છે, પોતે આ સંસારમાં ગૂંચવાડામાંથી ઉપર આવ્યો નથી. જો આ સમજો. અને બીજાને પણ શું કરે? ગૂંચવે જ છે. જો આ સમજો, પોતે સંસારમાં જ બેઠો છે. જો એટલે વર્ષોથી, આજે કેટલા વર્ષોથી અહીંયા હું આવું છું, 94 આવડા 25 વર્ષ થયા. જો આ સમજો. કોઈ પણ વ્યક્તિ મને એમ કે માતાજી બસ અમારે બધું છોડીને આશ્રમમાં જવું છે, મારા મોઢામાંથી પહેલાં ના જ નીકળે. જો આ સમજો. કેમ? તમારું ઘર 5નો સંસાર છે, આશ્રમ 500નો સંસાર છે. જો આ સમજો. ત્યાંય રસોડું છે ને, ત્યાંય પેલું મંદિર છે ને, ત્યાંય ગંગા છે ને, ત્યાંય રૂમ છે ને, રૂમમાં એ જ ચાદર, એ જ ગદલા. જો આ સમજો, સરખું જ છે. ઘરમાં ગદલા પર શું જવાનું, ત્યાંય શું સુવાનું છે? વાદળા પર સુવાનું ત્યાં. જો અહીંયા તમે સુખી નથી, સ્વર્ગમાં જઈને તમે સુખી નહીં થઈ શકો. આ સમજો. કારણ કે આ જ મન લઈને તમે જશો. શરીર અહીંયા છોડી જશો, પણ મન તો કયું લઈ જવાના? એ નિરાશ, હતાશ, ક્રોધ, કામ, ભોગ, આ જ મન લઈને ત્યાં જવાના. અર્જુને પ્રશ્ન ભગવાન પૂછ્યો કે ભગવાન આ બધું કેમ આવું થઈ રહ્યું છે? રજો ગુણ સમુદ્ભવ, આ બધો કામ, ક્રોધ, લોભ આ ક્યાંથી ઉત્પન્ન થાય છે? રજો ગુણ સમુદ્ભવ. આ રજો ગુણ છે. જો આગળ આવશે 16મા અધ્યાય. નરકસ્ય ઇદમ દ્વારમ કામમ ક્રોધમ લોભં છે. કામ, ક્રોધ અને લોભ એ તો શું છે? નરકના દ્વાર. ત્રિવિધમ દ્વારમ. ક્યાં બેઠા છીએ આપણે? કામ, ક્રોધ, લોભ, ભોગ. એટલે ભગવાન કહે છે સત્વ હું છું, જ્યાં શાંતિ છે, સુખ છે, જ્ઞાન છે, પ્રસન્નતા છે, અભયતા છે, આ હું છું અર્જુન. જ્યાં કામ છે, ક્રોધ છે, લોભ છે, ભોગ છે, આ બધું કોણ છે? સંસાર છે. સત્વમ સત્વમતામહમ. અર્જુન, આ જેટલા સાત્વિક પુરુષો જે છે એમનું જે સત્વ છે કોને કારણે છે? મારા કારણે છે. એ સત્વ માટે અભિમાન કરવાની કોઈ આવશ્યકતા નથી. ઈશ્વરના અનુગ્રહથી આ સાત્વિકતા આપણા જીવનમાં આવે છે. અને એટલે ભગવાન કહે છે આ સત્વ હું છું અર્જુન.
સાત્વિકતા, જ્યાં સાત્વિકતા છે ને ત્યાં પરમાત્મા છે. જ્યાં રજસ છે ને ત્યાં બહિર્મુખતા છે. જ્યાં સમજો, જ્યાં સાત્વિકતા છે ત્યાં અંતર્મુખતા છે, ઈશ્વર તરફ આપણી દ્રષ્ટિ છે. રજોગુણ છે આપણી દ્રષ્ટિ સંસાર તરફ છે, બહિર્મુખતા છે. અને જ્યાં તમસ છે ત્યાં બુદ્ધિ શું થઈ ગઈ છે? સૂઈ ગઈ છે. માતાજી એ બહુ શાંતિ, આપણે સૂઈ જવાનું. માતાજી મને કંટાળો તો હું સૂઈ જાઉં. નિદ્રા એ તમસ છે. તમો ગુણને નિદ્રા કહેવાય. નિદ્રા આલસ પ્રમાદ. જો આગળ આપણે ચોથા અધ્યાયમાં જોઈ ગયા કે તમો ગુણ જ્યારે હોય ત્યારે તમો ગુણમાંથી સીધું સત્વ ગુણમાં કોઈ જઈ શકે? જો વિચાર, તમો ગુણમાંથી સીધું કોઈ સત્વ ગુણમાં જઈ શકે? નહીં જવાય. જો આ સમજો, તમો ગુણ હોય તો શું કરવું પડે? પહેલા રજસ લાવવું પડે, પહેલા પ્રવૃત્તિઓ કરવી પડે. પણ એ પ્રવૃત્તિ પછી કહીએ સંસારની પ્રવૃત્તિ નહીં. ઈશ્વરની પૂજા કરીએ, ઈશ્વરના મંદિરમાં જઈએ, ઈશ્વરની સ્મરણ કરીએ. આમ ઈશ્વર પ્રત્યે, ગુરુ પ્રત્યે આપણે શું કરીએ? પ્રવૃત્તિ કરીએ, રજસ લાવીએ. પહેલા સત્વમાંથી પહેલા શું કરવું પડે? રજોગુણ લાવવું પડે. એ રજોગુણ આવ્યા પછી શું થાય? સત્વ ગુણ આવે. સીધું તમો ગુણમાંથી સત્વમાં નહીં જવાય. સત્વ ભગવાન છે, સાત્વિક ગુણ સારો જ છે. પણ જ્યારે તમો ગુણની પ્રવૃત્તિ, જો એટલા માટે મહારાજશ્રીને કોકે પૂછ્યું કે મહારાજશ્રી આ જપ કરતાં કરતાં મને ઊંઘ આવી જાય, હું શું કરું? મહારાજશ્રીએ બહુ સરસ કીધું કે તમો ગુણની નિવૃત્તિ રજો ગુણથી જ થાય. જો આ સમજો, એટલે મહારાજશ્રી બહુ સરસ કીધું કે જો તમો ગુણ એટલે કે તમારા નિદ્રા આવતી હોય, આળસ આવતી હોય, તો કે તમે જે આસન પર બેસીને જપ કરી રહ્યા છો તત્કાળ ત્યાંથી ઊભા થઈ જાઓ. જ્યાં સમજો, અને શું કરો? બહાર જઈને 2 આંટા મારી આવો. આંટા મારીશું બહાર એટલે શું થવાનું? પેલો રજો ગુણ આવશે એટલે તમો ગુણ નીકળી જશે. પહેલો રજો ગુણ લાવવો પડે. રજો ગુણ આવે પછી જ સત્વ આવે. સીધું સત્વ શક્ય નથી. અને એ સત્વ કોણ છે? પરમાત્મા. સત્વમ સત્વવતામહમ. આ સાત્વિક પુરુષોમાં જે સત્વ ગુણ છે અર્જુન, હું છું. એનો અર્થ શું થયો? જ્યાં કામ છે, ક્રોધ છે, વિક્ષેપ છે, ચંચળતા છે, ભગવાન કહે છે એ હું નથી, એ સંસાર છે. નિદ્રા એ ભગવાન નથી, એ સંસાર છે. કેમ? કારણ કે એ ભગવાનથી આપણને શું કરે છે? દૂર લઈ જાય છે. અને એટલે ભગવાન કહે છે સત્વમ સત્વવતામહમ. સત્વ ગુણ કેળવવાનો પ્રયત્ન કરવો પડે. જાચો, જન્મથી જ આપણે બધા કેવા છે? રજોગુણ અને તમો ગુણ સહજ છે આપણે. અને સત્વગુણ શું કરવો પડે? કેળવવો પડે. જો સત્વગુણ નહીં કેળવીએ તો રજોગુણ અને તમોગુણની પ્રધાનતા આપણા જીવનમાં રહેવાની છે. પોતાના નિશ્ચય, જો એટલા માટે મેં કીધું આ 3 જોડાયેલા છે. જયોસ્મી, વિજય મેળવવું એટલે સફળતા જીવનમાં ક્યારે મળે? પેલો યોગ્ય નિશ્ચય હોય. અને યોગ્ય નિશ્ચય ક્યારે થાય? જીવનમાં સાત્વિકતા હોય. આમ વિજય, નિશ્ચય અને સાત્વિકતા, આ 3 કેવા છે? એક સાથે છે. અને એટલે ભગવાન સાથે કહે છે જયોસ્મી વ્યવસાયોસ્મી સત્વમ સત્વવતામહમ. આ 3 અર્જુન જીવનમાં જરૂરી છે. ઈશ્વરનો અનુગ્રહ હોય તો જ યોગ્ય નિર્ણય કરીએ. ઈશ્વરનો અનુગ્રહ હોય તો જ સત્વગુણ આપણા જીવનમાં રહે. રજોગુણ જ આપણે, આ સંપૂર્ણ વિશ્વ કેવું છે? રજોગુણની પ્રધાનતા છે, તમોગુણની પ્રધાનતા છે. આપણા નિશ્ચયથી આપણે શું કરવું પડે? સત્વગુણ કેળવવો પડે. જો કેળવવો શબ્દ બહુ સરસ છે ગુજરાતીમાં. પેલો રોટલીનો લોટ બાંધીએ ને, આ ગુજરાતમાં જ છે, આપણે બીજે નથી આ સમજતો. બીજે બધે તો પેલો લોટ બાંધીને સીધી રોટલી વણવા માંડે. ગુજરાતમાં શું કરવામાં આવે? પેલો લોટ બાંધીને એને ઢાંકી મૂકીએ આપણે. કલાક એક શું કરીએ? એટલે રસોઈ શરૂ કરીએ ને ત્યારે પહેલાં આપણે શું કરી દઈએ? પેલો રોટલીનો લોટ બાંધીને મૂકી દઈએ. જો આ સમજો, બહાર તમે જાઓ તો સીધો જ એ લોકો તો લોટ બનાવીને શું કરવા માંડે? પેલો વણવા માંડે. એ બાંધી રાખેલો લોટ હોય ત્યારે જ્યારે રોટલી વણવા બેસીએ ત્યારે પહેલું શું કરવું પડે? પેલું હાથમાં તેલ કે ઘી લઈએ અને પછી લોટને શું કરીએ આપણે? કેળવીએ. જો એને લોટ કેળવવો એવું કહીએ આપણે એને. જ્યાં સુધી સારી રીતે લોટ કેળવવામાં નહીં આવે ત્યાં સુધી પેલી રોટલીની મીઠાશ નહીં આવે. જ્યાં સુધી
એમ આપણી બુદ્ધિને પણ આપણે શું કરવાની જરૂર છે? પેલો કેળવવાની. ઘી એમ કહીએ ને, સ્નેહ કહેવાય. સ્નેહ એટલે સત્વ. એ સત્વ દ્વારા આપણી બુદ્ધિને શું કરવાની છે? આપણે કેળવવાની છે. જેટલું જીવનમાં સાત્વિકતા આવે ને, તમે જોજો મનમાં એટલી પ્રસન્નતા હોય, શાંતિ હોય. ગમે તે થઈ જાય ને પેલો શાંતિથી બેઠો હોય. આપણે હલાવવો પડે, અરે ભાઈ આ જોતો ખરો, હા બરાબર વાંધો નહીં. એટલે આપણે અકળાઈ જાય ને તો પેલો શું હોય? સત્વની પ્રધાન. એક બહુ મોટા વૈજ્ઞાનિક છે, આપણે ભારતમાં એની બહુ કિંમત નથી, જાપાન જર્મનીમાં એની કિંમત વધારે. એ 24 વર્ષના હતા ને, 22-24, બોમ્બે IITમાં એ ભણ્યા હતા. અને આ IITમાં એક નિયમ છે કે તમે જેટલા વર્ષ ભણો, પણ ધારો કે 6 વર્ષ IITમાં તમે ભણ્યા, 6 વર્ષ જો તમે આખા કોલેજમાં પહેલો નંબર આવ્યા હોય તો તમને રાષ્ટ્રપતિ ગોલ્ડ મેડલ મળે. આ ભાઈ ગુજરાતના જાસમ, એ ત્યાં 6 વર્ષ એમણે ફિઝિક્સ કર્યું, પાર્ટિકલ ફિઝિક્સ એ ભણ્યા, અને એમણે 6 વર્ષ પહેલો નંબરે લઈ આવ્યા, એમને રાષ્ટ્રપતિ ગોલ્ડ મેડલ મળવાનું. પછી ઘરે આવ્યા, જો એને ખબર હતી કે મને મળવાનું છે, પણ કંઈ શાંતિથી, પેલા કોઈને કીધું કશું નહીં. પછી કોલેજ પરથી પેલો લેટર આવ્યો, એટલે એમના મમ્મી પેલા ડૉક્ટર, એટલે પેલો લેટર આવ્યો ને, પેલો હોસ્પિટલમાં લેટર આવ્યો ને, પેલો લેટરને વાંચ્યો, એટલે એ તો એટલા ખુશ થઈ ગયા કે મારા છોકરાને શું મળવાનું? રાષ્ટ્રપતિ ગોલ્ડ મેડલ. જો આ વર્ષો પહેલાંની વાત કરું, 25-30 વર્ષ પહેલાંની. એટલે એ તો પેલો ઉપર આવે ને કે અલે તને રાષ્ટ્રપતિ ગોલ્ડ મેડલ મળે. આ મને ખબર છે. કે તને ખબર છે? હા મને ખબર છે. તો કે તે કીધું નહીં, તેમાં કહેવાનું છું, આ કાગળ કહી દીધું ને તને. જો વિચાર, આને સત્વ ગુણ કહેવાય. આપણે તો એવા હરખાઈ જઈએ ને, રજો ગુણ કહેવાય. જાસમ જાસમ સાત્વિકતા. પછી આગળ ભગવાન કહે છે 37મો શ્લોક, વૃષ્ણિનામ વાસુદેવોસ્મિ પાંડવાનાં ધનંજયઃ મુનિનામ્યપ્યહં વ્યાસઃ કવિનામુષના કવિઃ. હવે વ્યક્તિત્વ પર ભગવાન આવે. જો સમજ, વૃષ્ણિ નામ. જો વૃષ્ણિ કુળમાં વાસુદેવ હું છું પોતે જ. જો સમજો, વાસુદેવ કોણ છે? શ્રી કૃષ્ણ સ્વયં છે. વસુદેવસ્ય અપત્યમ વાસુદેવ. વસુદેવના પુત્રને શું કહેવાય? વાસુદેવ. આ એક અર્થ. વાસુદેવનો બીજો અર્થ શું થાય? વાસનાદ વાસુદેવસ્ય વાસિતમ ભુવનત્રયમ સર્વભૂત નિવાસોસી વાસુદેવ નમોસ્તુતે. કોણ છે? શરીરની દ્રષ્ટિએ, કુળની દ્રષ્ટિએ વૃષ્ણિ કુળમાં ઉત્પન્ન થયા. જાઓ, પણ સ્વરૂપથી ભગવાન કોણ છે? વાસનાદ વાસુદેવસ્ય. આ સંપૂર્ણ જગતને અસ્તિત્વ પ્રદાન કરનાર છે. વાસિતમ ભુવનત્રય, સર્વભૂતોમાં એ વ્યાપ્ત છે, વાસ કરનાર છે. જો જોઈ ગયા આપણે 9મા અધ્યાય, મયા તતમિદમ સર્વમ જગદ વ્યક્ત મૂર્તિના મત્સ્થાની સર્વભૂત. સર્વને અસ્તિત્વ પ્રદાન કરનાર ઈશ્વર હું છું. દેવ દ્યોતનાત્મકત્વાત. દેવ જે ચૈતન્ય સ્વરૂપ છે, જે સત સ્વરૂપ છે, સર્વવ્યાપી અનંત છે, આનંદ સ્વરૂપ છે, જે ચૈતન્ય સ્વરૂપ છે, જે સત સ્વરૂપ, ચિત સ્વરૂપ, આનંદ સ્વરૂપ. વાસુદેવનો અર્થ શું થાય? જે સચ્ચિત આનંદ સ્વરૂપ પરમાત્મા છે. અર્જુન, વૃષ્ણિ કુળમાં ઉત્પન્ન થયેલો હું વાસુદેવ છું. આ વૃષ્ણિઓમાં વાસુદેવ હું છું. અને આ પાંડવોમાં ધનંજય હું છું. તું જ છે. એનો અર્થ શું થયો? તું છે જ નહીં. જો વિચારજો, હું ધનંજય છું એમ કીધું, એનો અર્થ શું થયો?
વાસુદેવ હું જ છું ને પાંડવોમાં ધનંજય પણ હું જ છું. એટલે જ કહું, જ્યાં પણ તમે હું મૂકવાનો પ્રયત્ન કરો ત્યાંથી તમારા હું ને ભગવાન શું કરે છે? કાઢી નાખે છે. પેલા અર્જુનને ધનંજય, જો અર્જુનનું નામ ધનંજય કેમ પડ્યું? મહાભારતનું યુદ્ધ થવાનું હતું, પાંડવો વનમાં રહેતા હતા અને યુદ્ધ કરવું હોય તો શું જરૂર પડે? સેનાની જરૂર પડે, સેનાપતિઓની જરૂર પડે, ઘોડાની જરૂર પડે, રથની જરૂર પડે. હા, અને આટલા બધું સૈનિકો હોય, સૈનિકો માટે શાનું? ધન ધાન્ય બધું જ જરૂર પડે. એટલે યુધિષ્ઠિરે અર્જુનને કહ્યું કે અર્જુન જા, નાના નાના જે રાજાઓ છે એના પર વિજય મેળવીને શું કર? ધન લઈ આવ. એટલે અર્જુન એકલે આજે આ બધા અનેક પ્રકારના રાજાઓ જે હતા એની સાથે લડાઈ કરતો, પેલા રાજાને બંદી બનાવી લાવે અને રાજાને કહે કે તારે અમારા પક્ષમાં લડવાનું અને તારું બધું ધન શું કર? અમને આપ. આ ધર્મનું યુદ્ધ છે, આ ધર્મનું યુદ્ધ કરવા માટે તારા ધનનો અમને ઉપયોગ કરવા દે. આમ જ્યાં ગયો ત્યાંથી એ શું લઈ આવ્યો? આ સંપત્તિ, ધન લઈ આવ્યો. ધનમ જયતિ ઇતિ ધનંજય. અને એ ધનંજય એનો શું થયો? આ ધનનું તું જય કરી આવ્યો, પણ એ કોને કારણે કરી આવ્યો? એ જય મારા કારણે હતો. અને એટલા માટે પાંડવાનામ ધનંજય. સર્વ પાંડવોમાં શ્રેષ્ઠ અર્જુન હતો. ભીમ પણ શ્રેષ્ઠ હતો, દરેક પોતાની રીતે શ્રેષ્ઠ હતા, પણ અર્જુનની ભક્તિ બહુ વિશેષ પ્રકારની હતી. અર્જુન ભગવાનને પ્રિય હતો. આગળ જોઈ ગયા, ભક્તોસ્મી પ્રિયો સખા. અર્જુન તું મારો પ્રિય ભક્ત છે, તું મારો સખા છે. અને એટલે કે છે અર્જુન પાંડવોમાં ધનંજય હું છું. અનેક ઋષિઓ આગળ જોઈ ગયા આપણે. મુનિ નામ અપી અહમ વ્યાસ મનનશીલ મુનિ. જે મનન કરે, ચિંતન કરે, મનન કરે એને મુનિ કહેવામાં આવે. આ મનન ચિંતન કરનારાઓ જે છે મુનિ નામ અપી. આ જે સાત્વિક લોકો જે છે, જે મનન ચિંતન કરનારાઓ છે, એમાં વ્યાસ હું છું. વ્યાસ ભગવાનને શું કહેવામાં આવે? વેદ વ્યાસ. વેદની એમણે રચના નથી કરી, વેદના એમણે વિભાગ કર્યા. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, વેદ વ્યાસ. બીજું એમનું નામ શું છે? બાદરાયણ. સવારની પ્રાર્થનામાં આપણે બોલીએ જ છે, શંકરમ શંકરાચાર્ય કેશવમ બાદરાયણ. શંકરાચાર્યજી શંકર ભગવાનનો અવતાર હતા. આ બાદરાયણ કોનો અવતાર છે? કેશવ, વિષ્ણુ ભગવાનનો અવતાર છે. મુખ્ય 10 અવતાર આપણે કહીએ છીએ, પણ ખરેખર 24 અવતારો છે. ભગવાનનો એક અવતાર કોણ છે? આ વ્યાસ ભગવાન, એ ભગવાનનો અવતાર છે. વેદને વ્યવસ્થા કરી એટલા માટે વ્યાસ કહેવામાં આવે. એટલું જ નહીં, એ મુનિ વેદ વ્યાસ જે છે એમણે જોયું કે વેદ આપણે ભણીએ છીએ, પણ વેદમાં જે ધર્મની ચર્ચા છે એ સમજવી કઠિન છે. અને એટલા માટે એમણે આ મહાભારતનો ઇતિહાસ લખ્યો. મહાભારતના ઇતિહાસ દ્વારા, જો મહાભારત ગ્રંથ નથી આ સમજવાનું, મહાભારત કાલ્પનિક નથી, પણ મહાભારત શું છે? ઇતિહાસ છે. એ મહાભારતના ઇતિહાસ દ્વારા આ ધર્મની ચર્ચા એમણે કરી. ધર્મનિષ્ઠ કેવી રીતે રહેવું, સત્યનિષ્ઠ કેમ રહેવું. એટલા માટે જ આપણે બાળપણમાં બધી વાર્તાઓ ભણી ગયા. દાનવીર, કર્ણ, જે બધી વાર્તાઓ ભણ્યા આપણે. એટલું જ નહીં, સત્ય કોણ? હરિશ્ચંદ્ર. શું કે? સત્યવાદી હરિશ્ચંદ્ર. સત્ય પર જીવવું હોય તો શું થઈ શકે? આમ મહાભારતના ઇતિહાસ દ્વારા એ ધર્મ જીવન કેમ જીવનમાં ધર્મ કેમ લાવવો ને એ શીખવ્યું એમણે. પછી એમણે જોયું કે કળિયુગ આવી રહ્યો છે અને કળિયુગમાં લોકોની બુદ્ધિ એટલી બધી તામસિક છે કે વેદનું અધ્યયન કરવું એમને માટે શું છે? અઘરું છે. ધર્મનિષ્ઠ રહેવું એ અઘરું જ છે.
અને એટલા માટે ઈશ્વર પરાયણ જીવન જીવીએ આપણે. એને માટે એમણે શું કર્યું? 18 પુરાણોની રચના કરી, વેદના વિભાગ કર્યા, મહાભારતની રચના કરી અને 18 પુરાણોની રચના કરી. આ વેદ વ્યાસજી ભગવાન કહે છે, આ વેદ વ્યાસ હું છું. કવિ નામ ઉષ્ણાપી, આ તમારે ત્યાં જ થઈ ગયા ઉષ્ણસ કવિ. જા વિચાર, કવિ ઉષ્ણસ જા ગયા વર્ષે જ એમનું નિધન થયું, ગયા વર્ષે જ થયું. ઉષ્ણસ એટલે શુક્રાચાર્ય, દેવતાઓના ગુરુને શુક્રાચાર્ય કહેવામાં આવે. અને શુક્રાચાર્ય મહાન કવિ હતા. અને એટલે ભગવાન કહે છે આ કવિઓમાં, કવિ કોને કહેવાય? શંકરાચાર્ય છે ક્રાંતદર્શી. આપણે ગુજરાતીમાં ક્રાંતદર્શી માટે શું કહીએ? જ્યાં ના પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ. જે 2 આંખ બતાવે છે એનાથી પણ વધારે જુએ ને એને કવિ કહેવાય. તમારે ત્યાં વલસાડમાં પેલા એક મોટા ફોટોગ્રાફર, એ ગુજરી ગયા છે, તિથલમાં રહેતા હતા ફોટોગ્રાફર. એ અહીંના જ બધા ફોટોગ્રાફી લઈને પછી કેલેન્ડર એના બનતા. શું નામ એમનું? અશ્વિન મહેતા. એમના ફોટોગ્રાફી ઇન્ટરનેશનલી જાણીતી, પણ અહીંના જ જંગલોના એ ફોટા લેતા. આપણે રોજ પેલું તિથલ જોતા ને, પણ આપણને એમાં મહાનતા ને, પણ પેલો ફોટો જોઈએ ત્યારે આપણને શું લાગે? બહુ સરસ ફોટો, તારો તિથલનો જ છે. જો એનો અર્થ શું થયો? 2 આંખથી જે દેખાય છે એનાથી પણ જે વધારે જુએ ને એને કવિ કહેવામાં આવે. એ કવિઓમાં આ શુક્રાચાર્ય ભગવાન કહે છે હું છું. આમ વૃષ્ણિઓમાં વાસુદેવ હું છું, પાંડવોમાં ધનંજય હું છું, મુનિઓમાં વ્યાસ હું છું અને કવિઓમાં શુક્રાચાર્ય હું છું. આગળ આપણે આવતીકાલ. ઓમ સ્વસ્તિ પ્રજાભ્ય પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિમ મહેશાઃ ગોબ્રાહ્મણેભ્ય શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સંતુ નિર્ભયાઃ. ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ, સર્વેષાં શાંતિર્ભવતુ, સર્વેષાં પૂર્ણં ભવતુ, સર્વેષાં મંગલં ભવતુ, સર્વે ભવन्तુ સુખિનઃ, સર્વે સन्तુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિદ દુઃખભાગ ભવેત. અસતો મા સદ્ગમય, તમસો મા જ્યોતિર્ગમય, મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.